નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને વિશેષ રજૂઆત સાથે હું છું જિજ્ઞાસા। કલમના સહારે, શબ્દોના જોરે અને વિડીયોના માધ્યમથી આજે તમને 78 વર્ષના એક એવા વૃદ્ધની કહાની દર્શાવી છે જે ફિલ્મોમાં નહીં બલકે ગુજરાત ફર્સ્ટના કેમેરામાં સૌથી પહેલા કવર થઈ છે। આ કહાનીમાં એક નહીં બલકે 3 દેશો વચ્ચેની વાત છે। સંઘર્ષથી લઈ સરહદના તાર છે। પાકિસ્તાનમાં જન્મ છે, પણ બે દેશના વિદ્યાર્થીઓને શિક્ષાનું જ્ઞાન પીરસનાર શિક્ષકના હૈયે હિન્દુસ્તાન છે। કોની છે આ વાત જાણવા માટે જરૂર જુઓ આ વિશેષ રજૂઆત। फिल्मी नहीं बल्कि रियल कहानी। અમે રોતે રોતે એ અમારા ઘર ભરેલા પડ્યા હતા। કેવી રીતના મારો બાપ 300 એકરનો માલિક, જાગીરનો કારભારી, અને અહીં ભારતમાં અમે કેવી રીતે રવાના થયા। जन्मभूमि पाकिस्तान पण हૈયે हिंदुस्तान। મારો જન્મ પાકિસ્તાનના ભુદેસર, તાલુકો નગર પારકર, જિલ્લો થરપારકર, હાલ એને મીઠી જિલ્લો કહે છે। વર્ષ 1972 ની એ રાત $120 કિલોમીટરના સફર બાદ સરહદ પાર 120 કિલોમીટર રાત્રે એક જ રાતમાં દોડીને હિન્દુસ્તાનમાં આવ્યા। ભારત માતા કી જય। કલમના સહારે, શબ્દોના જોરે અને વિડીયોના માધ્યમથી આજે તમને 78 વર્ષના એક એવા વૃદ્ધની કહાની દર્શાવવી છે જે ફિલ્મોમાં નહીં બલકે ગુજરાત ફર્સ્ટના કેમેરામાં સૌથી પહેલા કવર થઈ છે। આ કહાનીમાં એક નહીં બલકે 3 દેશો વચ્ચેની વાત છે। સંઘર્ષથી લઈ સરહદના તાર છે। પાકિસ્તાનમાં જન્મ છે, પણ બે દેશના વિદ્યાર્થીઓને શિક્ષાનું જ્ઞાન પીરસનાર નિવૃત્ત શિક્ષક ભલજીરામ પંડ્યાના હૈયે હિન્દુસ્તાન છે। भारत माता की जय। वंदे मातरम। वंदे मातरम। भारत माता की जय। આઝાદી પહેલા તારીખ 10/7/1946 ના રોજ પાકિસ્તાનમાં જન્મ। ભારત પાકિસ્તાનના ભાગલા પહેલા ભલજીરામના પિતા જાગીરદાર હતા અને 300 એકર જમીનના માલિક હતા। તેમના કાકા અને બાપાના કુલ 12 ભાઈ છે, જે પૈકી 6 પાકિસ્તાનમાં જ્યારે 6 ભારત પરત ફર્યા છે। આ વાતની ખબર ગુજરાત ફર્સ્ટને થતાં જ અમારી ટીમ એક ગામમાં પહોંચી ભલજીરામનો સંપર્ક સાધ્યો। ત્યારે જે આપ વીતી તેમણે જણાવી તે સાંભળીને અમે પણ એક ક્ષણ માટે અચંબિત થઈ ગયા હતા। ભલજીરામભાઈનું કહેવું છે કે તેઓ પાકિસ્તાનની સ્કૂલોમાં નીચે બેસીને જ અભ્યાસ કર્યો છે। કોલેજ પૂર્ણ કરી 1966માં પાકિસ્તાનમાં જ શિક્ષક તરીકે નોકરી પણ મેળવી હતી અને ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને તેમણે ભણાવ્યા પણ છે। 1970 સુધી તો બધું બરાબર ચાલ્યું હતું, જો કે 1971ના યુદ્ધ બાદ સ્થિતિ બદલાઈ હતી। ભારત તરફથી મળેલી હાર બાદ હિન્દુઓને પાકિસ્તાનથી હટાવવાનો હુકમ સેના તરફથી જાહેર થતાં જ વર્ષ 1972માં તો ઘરબાર છોડી મિત્રો સાથે 120 કિલોમીટરનું અંતર એક જ રાતમાં કાપી ગુજરાત બોર્ડર પર આવી ગયા હતા। હું દેશનો હનુમાન છું, આ દેશ છે મારો રામ, છાતી ચીરીને જોઈ લો, અહીંયા બેઠું છે હિન્દુસ્તાન। હું છું યશપાલસિંહ વાઘેલા અને આ ગુજરાત ફર્સ્ટ। આજે એક એવી વાત લઈને ગુજરાત ફર્સ્ટ આવ્યું છે કે એક નિવૃત્ત શિક્ષકની સંઘર્ષ ભરી કહાની। નિવૃત્ત શિક્ષક જોડાયેલા છે, એમની સાથે વાત કરી છે। શું નામ છે સાહેબ આપનું અને આપનો જન્મ ક્યાં થયેલો? પહેલા બોલો ભારત માતા કી જય। મારો જન્મ પાકિસ્તાનના ભુદેસર, તાલુકો નગર પારકર, જિલ્લો થરપારકર, હાલ એને મીઠી જિલ્લો કહે છે, ત્યાં થયેલો। 1946માં 10/7/46 જન્મ તારીખ છે મારી, અને અભ્યાસ ત્યાં બેહીને નેચા બેહીને અમારે તો એવા પાટિયા હતા, પાટિયા ઉપર લખીને ભણીને તૈયાર થયા।
અને 9 કિલોમીટર ઉપર હાઈસ્કૂલ હતી, ત્યાં 10મું પાસ કર્યો. 1966ના 9/11/66થી શિક્ષક તરીકેની નોકરી ત્યાં મળી. ત્યાં નોકરી કરી અને સાંગઢ જિલ્લામાં કોલેજ કરી. કોલેજ કરીને પછી ત્યાં પાકિસ્તાનના જુદા જુદા 4-5 જગ્યાએ નોકરી કરી. છેલ્લે 1971ના આ યુદ્ધ થયો ત્યારે ભારતથી ફક્ત 25 કિલોમીટર ઉપર મારી સ્કૂલ મોમચેરો, તાલુકો નગરપારકર, જિલ્લો થરપારકરમાં હતી. ત્યાં પાકિસ્તાન ગવર્મેન્ટના પરવેઝ ક્યાની, જે ફોજના ઇન્ટેલિજન્સના વડા હતા, એ ફરવા આવ્યા અને જોયું કે આ તો બધાય હિન્દુઓના ગામ છે. બોર્ડર ઉપર તમામ ગામ હિન્દુઓના હતા. તો એમણે હુકમ કર્યો કે આ બધા ગામ હટાવો. પણ રાણા ચંદ્રસિંહજીએ એમને કીધું કે એમને મત હટાવો, આ તો બધા ખેડૂત છે, જમીનો બધી લઈને બેઠા છે, બાપડા ઘર વખરી છે એમની, અને તમે ગવર્મેન્ટ કર્મચારી જે છે એમને બધાને અહીંથી ટ્રાન્સફર કરાવો. 9 તારીખે અમને અહીંયા ફોજ નથી એટલે નદીઓના એ પુલો ઉપર ને અહીંયા અમારી રખવાળી કરવા માટે એક આપણે જેમ બોર્ડર વિંગ કે એવું છે, ત્યાં મુજાહિદ, 2 મુજાહિદ અને 1 શિક્ષક, આવી રીતે અમને ચોકી કરવા મળ્યા. ફોજ નથી, અમે એવી રીતે ત્યાં પણ જીવ્યા. 3 મહિના છેલ્લે અમને પગાર ના આપ્યા કે એ સબ ચલે જાયંગે, ઇनको તનખા નહીં દેની હૈ. કશું ના મળ્યું. 14/2/72 સુધી મારા સિગ્નેચર છે ત્યાં મેં શિક્ષક તરીકે નોકરી કરી. ત્યાં 18 તારીખે ત્યાંથી અમે કુંદરીથી એક જ રાતમાં છાછરો આવવા માટે 120 કિલોમીટર રાત્રે એક જ રાતમાં દોડીને હિન્દુસ્તાનમાં આવ્યા. ઓકે, દોડીને તમે આવ્યા છો? હા, દોડીને આવ્યા. એક ભાઈ પોલીસ વાળો હતો, 2 બીજા હતા, અમે 4 જણ. રાત્રે 8:30 વાગે ત્યાં 120 કિલોમીટર અમે દોડીને હિન્દુસ્તાનમાં. એ દિવસ કેવો હતો ખરેખર? 120 કિલોમીટર તમે દોડ્યા છો. હા. અને જ્યારે આવ્યા એ દિવસ યાદ કરવા જઈએ તો અત્યારે એવું કાંઈ નથી. અમને અહીંથી હિન્દુસ્તાનમાંથી જે આ હિન્દુસ્તાનમાં ફોજ જ્યારે આ જીતી લીધા, 16 તારીખે બાંગ્લાદેશ આઝાદ થયો. 16 રાત્રે, 17 તારીખે 16/12 બાંગ્લાદેશ આઝાદ થયો. અને એ વખતે જનરલ ટીકા ખાન ત્યાંના ફોજના વડા હતા. આપણે જનરલ માણેકશાહ હતા. જનરલ માણેકશાહે એક આ ઇતિહાસ છે ભારતનો કે 1 લાખ જીવતા ફોજી એમણે સિલેન્ડર કરીને પકડ્યા અને અહીં કર્યા અને બાંગ્લાદેશને આઝાદ કર્યો. પછી આ જે માણસો અહીંયાથી આવે એટલે એ બધા કહે કે ત્યાં તમારો પાકિસ્તાનના જે અમારા કરાચીના કાશમાબાદથી કરી બદ્દીન, સજાવાલ, રહેમકી બજાર, નગર તાલુકો, મીઠી તાલુકો, છાછરો તાલુકો, ખિપ્રો, સાંગઢ અને શેખ રહેમકી બજાર, ભાઈ રહેમિયાર ખાન સુધી આપણી ફોજે બધા જે 4 રાજ્ય છે એમાંથી 3 રાજ્ય અડધા જીતી લીધા હતા. પાકિસ્તાનના 4 રાજ્ય એમાંથી 3 રાજ્ય જીતી લીધા. અને પછી આપણી ગવર્મેન્ટ ત્યાં ચાલુ થઈ ગઈ. અમે પછી આવ્યા. મને 5મા મહિનામાં શિક્ષક તરીકે વડતલાવમાં, આ નજીકમાં જે દેખાય છે બોર્ડરથી આપણે જે છે 3 કિલોમીટર, અહીં હું શિક્ષક તરીકે નોકરી કરતો હતો. 28 જૂન 1972ના સિમલા કરાર થયો ઇન્દિરા ગાંધી અને ઝુલ્ફકાર અલી ભુટ્ટો જોડે. ત્યારે બેનઝીર ભુટ્ટો એની 13 વર્ષની દીકરી હતી, ભેળી આવી હતી. 28 જૂને સિમલા કરાર થયા. 3/7/72ના દિવસે સાઇન થયા એમના, જીતા હુઆ પ્રદેશ હમ વાપિસ દે રહે હૈ. અને 5/7/72ના દિવસે આપણી ફોજે એલાન કર્યો कि हम तो ये देश खाली करके जा रहे हैं, अगर आप हिंदू हो के रहना चाहते हो तो चले जाओ. અમે 7/7/72ના દિવસે અમારા ઘર છોડ્યા. અમે રોતે રોતે એ અમારા ઘર ભરેલા પડ્યા હતા. કેવી રીતના? મારો બાપ 300 એકડનો માલિક, જાગીરનો કારભારી, અને અહીં ભારતમાં અમે કેવી રીતે રવાના થયા. અમે રણમાં નડાબેટ આવીને 5 વખત ટાઈમ અમને, મારા પરિવારને પણ અમને ખાવા નહોતું મળ્યું. અને 9 વર્ષથી ઓછી ઉંમરના
આ રણમાં બધા છોકરા કારણ કે જેવો 2015માં વરસાદ આવી હતી એવો એ ચાલુ વરસાદે અમે આવ્યા, કશું નહીં, લોટ પણ નહોતા. અને અહીંયા 9 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ઠરી ગયા ને મરી ગયા એ અહીંયા દાટ્યા છે અમે. પછી આ સરપંચ ભાણાભાઈ રાજપૂત અને ટેકચંદ એ વખતે વારાહીના પ્રમુખ હતા, એ અને આ ગોળ અને ચણા અને પાણીને લઈને આવ્યા અને બધાને અમે એ વખતે 15 લાખ હિન્દુ ત્યાંથી રવાના થયા. એ વખતે ઘનશ્યામભાઈ ઓઝા મુખ્યમંત્રી હતા ગુજરાતના, એમણે કીધું હતું કે હમને જીતા હુઆ પ્રદેશ હમ વાપસ નહીં દેંગે, આપ अपने ઘરો में બેઠે રહો. પણ ફોજે જ્યારે આ બધો સિમલા કરાર થયો ને એમાં અમને રવાના કર્યા. આવો કોઈ માણસ નહોતો આ જે 15 લાખ માણસો આવ્યા એમાં કે એની પાસે 200 ને 300 એકરથી ઓછી જમીન હોય. બાપ જાગીરદાર હોય, 300 એકર જમીનના માલિકો હોવા છતાં કફોડી હાલતમાં દેશ પલટો જ્યારે થાય ત્યારે સ્વાભાવિક છે કે આંખોમાંથી આંસુ આ રીતે વહેતા જાય. કારણ કે તેઓ જ્યારે ભારત પરત ફર્યા ત્યારે તેમના નસીબમાં માત્ર ગોળ અને ચણા જ હતા. 11 જુલાઈ 1972ના રોજ જ્યારે તેઓ સુઈગામ આવ્યા અને છાપરા બનાવ્યા ત્યારે અનેક લોકો બીમાર પડવા લાગ્યા હતા, જેને જોતા સ્વામી સચ્ચિદાનંદજી બાપુએ તેમને આશરો આપ્યો હતો, દવા અને રહેવાની વ્યવસ્થા કરી હતી અને સુઈગામમાં જ શિવનગર પણ વસાવ્યું હતું. તે વખતે સ્વતંત્ર સેનાની અને દેશના ચોથા વડાપ્રધાન મોરારજી દેસાઈ આવ્યા અને અમને સિટીઝનશીપ આપ્યું. પછી તેઓ કાયદેસરના ભારતીય નાગરિક બન્યા હતા. અમે અહીં 11/7/72ના દિવસે સુઈગામ આવ્યા અને અમારા છાપરા બનાવ્યા. વરસાદમાં માણસો પલળી ગયા હતા, માણસો મરવા માંડ્યા. રોજના 10-15 માણસો આજે શિવનગર અમારું છે એની અંદર કેટલાય દાટેલા પડ્યા છે. પણ ભગવાન અમારા માટે સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ 30 ડોક્ટરોની ટીમ અને કેટલીય દવા 2-3 ગાડીઓ ભરી અને આપણે મંદિર રાજેશ્વર નહીં અમીર ભારતીમાં બાપુએ આવીને ડેરા નાખ્યા અને અમારી સેવા કરી અને અમને દવાઓ આપી. હવે એ એવું છે ને કે હે મર્દ મોમન કી બદલ જાતી હે તકદીરેં, એક ઓલિયાએ એ ભગવાને આ શરણાર્થીઓ ઉપર એવી દયા કરી કે મરતા માણસો બંધ થઈ ગયા. અને હું આ સોઈગામમાં 800 પરિવાર 10,000 માણસો એનો હું એ વખતે પ્રેસિડેન્ટ હતો. ભાઈ મોરારજી દેસાઈ જ્યારે આવ્યા 2.5 વર્ષ રહ્યા અને અમને સિટીઝનશીપ આપ્યો અને બધા નાગરિક બન્યા. અને પછી કીધું કે જ્યાં તમારે રહેવું હોય અહીંયા રહો. દરેક પરિવારને 10,000 રૂપિયા, બાકીના જે હતા એમને કોઈને 10 એકર જમીન એવી રીતે બધાને આપ્યા અને બધા શિફ્ટ થયા. કુલ ગુજરાતમાં 21 કેમ્પ, એમાં 19 કેમ્પ કચ્છમાં, 2 કેમ્પ, એક થરાદ અને એક સોઈગામ. આવી રીતે 21 કેમ્પ અહીં હતા શરણાર્થીઓના અને 27 કેમ્પ રાજસ્થાનમાં છે, છેક બીકાનેર સુધી. બધા માણસો કોઈ કેટલાક પાછા ગયા. ઇન્દિરાજીએ પછી જુલમ કરીને એ જમીન તો આપી, પણ અમારા માણસોને ફરીથી બીજા ચોમાસે ગધાડાઓ ઉપર જબરદસ્તી રવાના કર્યા. કારણ કે મીર અલી બેખશન તાલપર, રાણા ચંદ્રસિંહજી એ આવ્યા હતા કે તમે આવો રા, પાછા અમે તમને લેવા આવ્યા છીએ. પણ એ લોકોએ સમજાવ્યા હતા કે હવે ના આવો તો સારું છે. પણ ઇન્દિરાજી આ લોકોએ એવું, આ ગવર્મેન્ટની પોલિસી એવી રહી કે અમને અમારા માણસોને પાછા મેલ્યા. તમે પાછા ત્યાં જતા રહો, તમારી સલામતી અમે જોઈશું. પણ સલામતી તો હવે શું જોઈએ, હવે આજની તારીખમાં તો જે છે એ તો આખી દુનિયા જાણે છે. આમ ભલજીરામ ભાઈએ અડધી જિંદગી પાકિસ્તાન અને અડધી હિન્દુસ્તાનમાં વિતાવી છે. એટલે જ તેઓ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા કહે છે. સાથે જ પાકિસ્તાનનું ચિત્ર કેવી રીતે સમજાવી રહ્યા છે હવે તે પણ જાણીએ. કોઈ પણ સલામત નથી, હિન્દુ કે મુસ્લિમ, શીખ કે ઈસાઈ. એ દેશની અંદર ફોજની છે અને મારામારી તો હેડ્યા જ જાય છે. એ ખુદ જ ભિખારી છે, ભીખ માગતા છે, તો આપણને શું કરી શકે. પણ તોય વીછી છે ને, એ વીછી ડંખ માર્યા સિવાય બીજો એને આવડતું નથી.
હવે તમને સવાલ એ થતો હશે કે તેમને ગુજરાતમાં શિક્ષક તરીકે કેવી રીતે નોકરી મળી, તેમના પરિવારમાંથી હજુ પાકિસ્તાનમાં કેટલા લોકો જીવિત છે? તો જણાવીએ કે આપનો જન્મ થયો ત્યારે આપના મા બાપ, આપનો પરિવાર જે ત્યાં પાકિસ્તાનની અંદર ધંધો રોજગાર શું કરતા હતા? મારા બાપા ભુદેસર જાગીર એના કારભારી હતા. મારે 300 એકર જમીન હતી અને અમારે ગાયો ભેંસો હતી, એ ખેતીવાડી કરતા. અમે 4 ભાઈ સગ્ગા. આમ કાકા મોટાના અમે 12 ભાઈ, 6 પાકિસ્તાનમાં છે, 6 અમે હિન્દુસ્તાનમાં. એ છ સાથે તમારે અત્યારે વાત થાય એમ? હવે એમાંથી એક જ રહ્યો છે, બાકી 2 છે ભાઈ, 2 ભાઈ રહ્યા છે, 4 ભાઈ ત્યાં જતા રહ્યા. અમે 4 અહીં જીવત છીએ અને 2 અહીંથી જતા રહ્યા. વાત થાય છે. મારા બાનો દીકરો ભાઈ તો પાકિસ્તાન જઈ આવ્યો હતો, મળી આવ્યો હતો એ લોકોને. મારાથી નથી જવાનું, હું અહીં જ. પછી 1974થી અમે શાળા ચાલુ કરી. આપણી ગવર્મેન્ટે કીધું કે જે ભણતા હતા એમને ભણાવો અને તમે પણ શિક્ષક તરીકે નોકરી. પછી 1974થી અહીં નોકરી, 30 વર્ષ ભારતમાં નોકરી કરી. 20 વર્ષ થઈ ગયા રિટાયર્ડ થયા ને. કે ત્યાં એ પાણીનો કે આવું કોઈ ભાગ બીજો કે આવું કોઈ સરકારને ત્યાં ગવર્મેન્ટનો કોઈ પણ કશું નહીં, કોઈ ભાગ નહીં. કાળુંજર પહાડી જે છે એ 40 કિલોમીટર લાંબુ છે અને 36 કિલોમીટર પહોળો છે. એની અંદર પાંકડા ઢોર બીજા જે છે એ જોવા દે એટલી વાર ઘરે ને પછી એમના ડુંગર ઉપર ચડાવી દે. આપણે માણસ ના ચડી શકે, અહીંયા ઢોર ચડી જાય આવી રીતે. અને ત્યાં ઝરણા 24 કલાક ચાલુ છે આજે પણ. એ કાળુંજર પહાડીની અંદર એટલા બધા ઝાડ અને વનસ્પતિ છે કે અચળેશ્વર મહાદેવ, ગંગાબણ અને ભાઈ સાડધરો, આ બધા તીર્થ જે છે અહીંયા એટલો બધો. અચળેશ્વર મહાદેવમાં તો 24 કલાક પાણી ચાલુ છે, ગંગાબણમાં 24 કલાક પાણી છે. બગથળાનો ધોરો કહેતા એ 3-4 કિલોમીટરમાં એની અંદર ઢોરા બેહે ચરી કરીને બધું એવું બધું હતું. ત્યાં તમે શિક્ષક તરીકે રહ્યા છો, ત્યાં કેટલો પગાર હતો ત્યાં અને કેટલા બાળકો હતા જેને તમે ભણાવતા હતા? પહેલાં જ્યારે મારે નોકરી ચાલુ થઈ ત્યારે 1 થી અહીંયા 5 ધોરણની જ શાળા છે અને 1 થી 5 ધોરણની શાળા ત્યાં સવારમાં 7 વાગે ચાલુ થાય અને 2 વાગે પૂરી થાય. આવી રીતનો છે. દરેક શિક્ષકને ગામથી બારી શાળાની જોડે શિક્ષકને રહેવા માટેનું મકાન બનેલો, કાચા મકાન ત્યાં. અને 15, 20, 50 જે છોકરા આવે એ એક જ શિક્ષક ત્યાં 5 ધોરણ ભણાવે અને 100 રૂપિયા પગાર હતો. અને અહીં ભારતમાં આવ્યા ત્યારે પણ અમને 100 રૂપિયા જ પગાર આપ્યો. એટલે ત્યાં કેટલા સમય, કેટલા વર્ષ ત્યાં નોકરી કરી પાકિસ્તાનની અંદર? છે ને 66 થી કરીને 72 સુધી. તમે કીધું કે 120 કિલોમીટર અમે દોડ્યા. એ દોડી ખરેખર એ કઈ જગ્યાએ તમે રોકાણા? મારે રાત્રે કેવી રીતે અમે દોડ્યા, અમને જે મૂકવા આવ્યો તો ભાઈ એ કહે કે આ તારો દેખાય છે, એ તારાને સીધુમાં જતા રહો, ત્યાં હિન્દુસ્તાન આવશે. પછી અમે એ આખા વગડામાં દોડતા જ આવ્યા. ધોરા, ટીલા, ભરત. એ બીજો મહિનો હતો, બીજા મહિનામાં તો આખું ખેતર બીજા એ હતા જ. અહીંયા તો બહુ ઘાસ બીજું ચારો વધારે થાય છે, એટલે અમે તો દોડીને અહીંયા આવ્યા. એમના પરિવારને છોડીને આવવું એ કેટલું, એ સમય મારે વર્ણવવો છે કે ખરેખર સાહેબ આપે કીધું કે ખરેખર એ પરિવારને છોડવું કેટલો આઘાત, કેટલું દુઃખ. એમ એક ચકલી એનો માળો છોડે છે તો કેટલું થાય છે. અમારા ભર્યા ભાદરવા ઘર 12 ડબ્બા ઘીના ભરેલા પડ્યા હતા. ઘરમાં કંઈક હતું, બધું હતું. 170 રૂપિયા સિવાય નહોતું. માં નડેસીની સોગન, બસ 170 રૂપિયા હતા અમારી પાસે ભારતમાં આવ્યા ત્યારે. અને આજે એટલો બધો સુખ સમૃદ્ધિ છે જેની કોઈ હદ નથી. એટલો હું સુખી છું. એ સમય યાદ કરો જ્યારે અચાનક એકલા બેઠા હોય અને એ સમય યાદ કરો તો કેવી થાય. પણ અમે મા બાપના અને બધાના ઋણી છીએ, આ દેશના પણ ઋણી છીએ કે અમને અહીંયા આશરો આપીને અમે સિટીઝન બન્યા અને અમને આવડા મોટા દેશમાં લાવીને મેલ્યા. બહુ આનંદ છે. ત્યાં જેટલા છે એટલા કેટલા દુઃખી છે. અમે બહુ સુખી છીએ ભાઈ. અમને એ યાદ નથી આવતું હવે. આપે કીધું એમ કે અહીંયા ત્યાં પણ 100 રૂપિયા જ પગાર હતો, અહીંયા આવ્યા પછી પણ 100 રૂપિયા જ પગાર હતો. ત્યારબાદ પછી 300 રૂપિયા પગાર થયો ને એમ થઈને અમને ગવર્મેન્ટમાં પંચાયતમાં સમાવેશ કર્યા પછી 1200 રૂપિયા પગાર થયો. છેલ્લે 12,000 પગાર હતો.
રિટાયર્ડ થયો ત્યારે. પણ મારે સર્વિસ 33 વર્ષ પૂરી નથી એટલે 3136 રૂપિયા મારો પેન્શન બંધાણો હતો. સુખી છીએ, લહેર છે, કંઈ વાંધો નહીં. બાપુ, હાલ પાકિસ્તાનની અંદર તમારા કોઈ એવા મિત્ર જે લંગોટિયા દોસ્ત કહી શકાય એવા એમને હાલ યાદ કરવા હોય તો હાલ તમારો મારો એક ભાઈબંધ હતો, સુથાર હતા, હેમરાજભાઈ, શિક્ષક, અમે હાથે ભણ્યા હતા. એ એમનો દેહાંત 2 વર્ષ ત્યાં થઈ ગયો. બાકી તો કોઈ મારો એવો પ્રિય મિત્ર કોઈ નથી. એવો બાપુ પાકિસ્તાનની અંદર સાહેબ કે ખુશીનો જે હજી તમને યાદ હોય કે મારા માટે એ દિવસ ખુશીનો હતો, એ એક વર્ણન. ખુશીનો તો હવે એવું તો કોઈ, અમે ખુશીનો દિવસ તો એ થયો કે અમે જ્યારે અમે ભારતમાં આવ્યા ને એનાથી મોટી કોઈ ખુશી નથી. બસ એ દેશ છોડીને આવ્યા, અહીં સુખી છીએ બસ, અને અહીં લહેર છે. ચોક્કસથી તો આ હતા નિવૃત્ત શિક્ષક જેમણે પાકિસ્તાનની અંદર પણ શિક્ષક રહ્યા છે ને ભારતની અંદર આવીને પણ શિક્ષક, પરંતુ જેમણે પોતાની સંઘર્ષ કહાની જે કહી અને મારા પણ રોવાડા ઊભા થયા છે કે રાત્રે અચાનક જ્યારે દોડવાનું થાય ને 120 કિલોમીટર દોડી અને જ્યારે ભારતમાં અને છાસરોથી કહી શકાય સોયગામ આવ્યા છે. અત્યાર સુધી આપણે પાકિસ્તાનથી ભારત પરત ફરેલા શિક્ષકની આપવીતી જાણી. હવે અન્ય એવા લોકો સાથે પણ સંપર્ક સાધીએ જેઓ આ ક્ષણના સાક્ષી રહ્યા છે. ગાડા ઉપર જે અમારું આ ઓઢવાને વાહન છે, ડુંગળું છે, ખાવા પીવાનું છે, એ બધું એના ઉપર લઈને આવ્યા. અમે નડાબેટમાં આવીને બોરડિયા ધનબેટમાં લાવીને નાખ્યો. એમાં અમે પાકિસ્તાનમાં એ ઓઢવાનું નવું લાવ્યું. અમાકણ કોઈ હતો નહીં, પાકિસ્તાનમાં હતો એ પછી વસેર પચી ગયો હતો. અહીં આવીને ખાવા પીવાનું તો બહુ તકલીફમાં જ આવ્યા. અમે ઘણો રાડ્યો ત્યાંથી તો કોઈ ખાવા પીવાને કોઈ દળામાં તો લોટ ના હોય, લોટ હોય તો પલળી જાય. એ પછી કઢા કરી પી પીને એવું કરીને કાઢ્યા છે. બહુ દખ તો ઘણું જોયું છે, બીજું તો કોઈ હતું નહીં. ચોક્કસથી તો આ પાકિસ્તાનની અંદર જે વસવાટ કરતા હતા એ સમયે જ્યારે આજે કહી શકાય 75 વર્ષ એના પૂર્ણ થાય છે, એ અત્યારે ભારતની અંદર છે, અત્યારે સુખી છે. પરંતુ એ સમય એવો હતો કે ત્યાંથી નીકળવું એ બહુ ભયંકર એ સમય હતો. આપણી સાથે બીજા પણ છે. શું કહેશો, એ સમયે પાકિસ્તાનની અંદર તમારો જન્મ થયેલો, ત્યારબાદ તમે ભારત આવેલા? ત્યારે પાકિસ્તાનમાં જન્મ થયો ત્યારે હું તો 4 વર્ષનો હતો, પણ મને કોઈ લાંબી ખબર નથી. અહીંયા એ અમે ચૂકી રહીએ. એ સમયે તમારા મા બાપ ત્યાં એવું કંઈ તમને ખાસ યાદ હોય એવું 4 વર્ષ એ સમયે? કોઈ જ અમને યાદ નથી. ચોક્કસથી તો 4 વર્ષના કહી શકાય જે પાકિસ્તાન એ સમયે ત્યાંથી એમના મા બાપ લઈ અને ભારત આવેલા એવા પણ લોકો અહીંયા છે. શું કહેશો આપ અત્યારે, આપ જે પાકિસ્તાનની જે વાત કરી સાહેબે, એક સંઘર્ષભરી કહાની, આપ યુવાનોને શું માર્ગદર્શન? મારું નામ કમલેશભાઈ ચૌધરી છે અને મારો કદાચ જન્મ ત્યાં પણ હોય, અહીંયા પણ થયો, કોઈ માહિતી નથી. પણ સ્ટોરી, મા બાપ જોડે સ્ટોરી બહુ સાંભળી છે કે 1000 ઘર એ ટાઈમે જ્યારે 1971ના યુદ્ધ પછી 72માં જેમ સાહેબે, મારા ગુરુજી જેમની જોડે જ મેં શિક્ષણ લીધું છે, બલજી માસ્તર સાહેબ. 26મી જાન્યુઆરી છે. અત્યારે દેશ આખો કહી શકાય કે દેશભક્તિમાં રંગાયેલો છે. પરંતુ જે પાકિસ્તાનથી જ્યારે ભારત આવી અને કેટલાક લોકો જે સંઘર્ષભરી કહાનીમાં જેમ નિવૃત્ત શિક્ષકે કહ્યું, એમાં કેટલાય એવા થરાદનું શિવનગર હોય કે પછી સોયગામનું શિવનગર હોય કે ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં પાકિસ્તાનથી અહીંયા ભારત અને ગુજરાતની અંદર આવીને વસવાટ કરી રહ્યા છે. કેમેરામેન મિત દવેની સાથે યશપાલસિંહ વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ.